ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ખુલ્લામાં ફેંકાયેલ બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા હોસ્પિટલ પ્રશાસન સામે સવાલ ઉઠી રહ્યા છે. આજે સવારે હોસ્પિટલ સંકુલમાં આવેલી કચરાપેટી પાસેથી પીપીઈ કીટ, ઇન્જેક્શન સહિત મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો. સિવિલ સર્જનના મતે અન્ય હોસ્પિટલમાંથી જ્યારે અહીં દર્દીઓને રિફર કરવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સમાંથી અહીં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનો દાવો કરાયો. સિવિલ પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી લઈ ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે સિક્યુરિટીની વ્યવસ્થા વધારવા માટેનો પણ નિર્ણય કર્યો છે. નિયમ મુજબ દરેક હોસ્પિટલમાં વૈજ્ઞાનિક ઢબે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોય છે. આજે બાયોમેડિકલ વેસ્ટ કમ્પાઉન્ડમાં દૂરના ભાગે મળેલો છે. તેનું આપણે તપાસ કરી તો સવારે આપણા સેનિટરી ઇન્સ્પેક્ટર રાઉન્ડ લીધો ત્યારે બાયોમેડિકલ વેસ્ટ હતો નહીં અને પછી મોડેથી દેખાયો. એટલે જે પેશન્ટ કોઈ રિફર કરવા આવે એની એમ્બ્યુલન્સ હોય એનો એ બાયોમેડિકલ વેસ્ટ હોય એવું લાગે છે બહારની હોસ્પિટલનો. કારણ કે એમાં જે પીપીઈ કીટને જે દેખાય છે એ પીપીઈ કીટ આપણે યુઝ નથી કરતા. આપણી જુદી પ્રકારની પીપીઈ કીટ સપ્લાય